ડબરી જરીક વિસરી નાખું ને પછી મોબાઈલ જોવ નિરાયતે બેહીન. હાલ આમાં ખાવાની રેસીપી જોવ કા. ઓમે એનું મોઢું હે ને હાઈન થઈને ભડાકા નાખે ખાવામાં. નવીન બનાય આમાં કઈક શીખવા દે ને. આ આડું હું આવ્યું ગપગોટા. હન બાય અસલના ગપગોટા બનાવ્યા છે પણ માર પાસે ગપગોટાની લોઢી નથી તે. ઓહ માગી લે બાજુવાળીની. એક દાળ ગપગોટા કરવા એમાં લોઢી થોડી લેવા બેહાય કા. એ માધુરી બેન તમને પાર્ટીમાં જવાનું કહી ગયા હે? આજે જમવાનું બર્થડે પાર્ટીનું કહી ગયા કે નહીં? હા જલપાબેન મને કહી ગયા છે સહપરિવારને. લે આ બાયું હું ખુસર પુસર કરે છે. મને તો બોલાવતી નથી ગધડીની. જાવા દે તો બાયણે હું આમંત્રણ નિમંત્રણ કરે છે કઈ વાતુના સાબડા સોલે જોવા દે તો મને. હાલ હુંય બાયણે જાવ. વાતની સંભળું ને તાલગી મને હક નહીં થાય. આપણે હાંજે પૂગવાનું છે ને કા? હાંજનું જમવાનું છે ને પાર્ટીમાં રહેવાનું છે કા? એ હા 7 વાગે પાર્ટી ચાલુ થાય ને ત્યારે પૂગી જવાનું છે. હા અને જમવાનું પણ ત્યાં જ છે કા? પાર્ટી પતે ને વેલી 7 વાગે પછી જમણવાર. આપણે કઈક પૈસા કે ગિફ્ટ દેવું પડશે ને કા? એ કા કરત્યું કાગળિયું મને તો બરકો. હું પાર્ટી ને હું નિમંત્રણ ને હું આમંત્રણ ને હું પૈસા ને મને તો કયો કાઈક. એ સોનલ બેન એ આપણે ઓલા બાજુમાં રહેવા આવ્યા છે ને પડોશી એના છોકરાનો હેપી બર્થડે છે ને તો સાંજે પાર્ટી રાખી છે ને જમવાનુંય છે. અમને તો ઘરે બધાને કેવા આવ્યા તમને નથી આવ્યા કેવા? ઓય ઠેક ઓલી નખરાડી નેન્સીના છોકરાનો બર્થડે લાગે કા? હા સોનલ બેન ના રે ના મને જ નથી કીધું. હા હું તો ગાયઠક ની બધાયને કામ આવું ને એવી છું. હંધાઈના સુખ ને દુખમાં બધાયમાં ભાગ લઉં ને મને જ કેતા ભૂલી ગઈ. ગધેડીની છે તો ઈ ફૂટેક ની. હું તો કોઈ દેને રે બાઈધી નથી તો કામ નહીં કીધું હોય હે? અરે સોનલ એવું ના હોય ઈ જલ્દીમાં ભૂલી ગઈ હશે. ના રે ના એમ કોઈ ભૂલે એને દેવું જ નહીં હોય મને આમંત્રણ. નકર તમને હંધ્યુંય ને આવ્યું આમંત્રણ મને જ કા ભૂલી ગઈ? હારું તે તમે જાજો હંધ્યુંય મને જ નથી દીધું તે અમે ક્યાંક ફરવા વઈ જાહો. બિચારી સોનલ એનું કેવું મન હતું. એને કીધું હોત તો કેવી મજા આવત. આ આવ્યા નેન્સી બેન. હેલો ગાઈસ. એ નેન્સી બેન સોનલ બેન ને નથી કીધું તમે પાર્ટીમાં આવવાનું? અરે ઓ માય ગોડ હું સોનલ બેન ને કહેતા તો ભૂલી જ ગઈ. એ સોનલ બેન જટ આવો. એ સોનલ બેન આઈ એમ સોરી હું તમને કહેતા ભૂલી ગઈ તી હો. એ હા તે કાઈ વાંધો ને આયલા રાખે તો એમ જ હોય ને. હું ઈ જ કહેતી હતી કે નેન્સી બેન બિચારા ભૂલી ગયા હશે. સારું તો બધા પહોંચી જાજો ઓકે ગાઈસ બાય. એ હાલો હવે મને આવવાનું કીધું છે ને પાર્ટીમાં. હારું હાઈ જે મળ્યા હો. એ હા બ્રો તમને કહો मेरी रानी साहिबा खाने में क्या बन रहा है आज? ओ मेरे जनाब शहंशाह हुस्न आज जमवामा बकरी का लिंडी बन रही है. રેવા દે તું ગુજરાતીમાં જ બોલ. હિન્દી ના તો તું સોચલા ઉખેડી નાખી. એ હા બ્રો એટલે ફોન કર્યો કે હાંજે ટાણા હમા વેલા ગુડાઈ જાજો ઘરે. આપણે ઓલી બાજુવાળી નખરાડી નેન્સી નથી એન છોકરાનો હેપી બર્થડે ટુ યુ છે ને તો હાંજે પાર્ટી રાખી છે તેમાં આપણે જવાનું છે. કોણ નેન્સી બેન? ઓલા રાકેશભાઈ ના ઘરના છે ઈ જ ને? હા ઈ નેન્સી ઝટુકલી. પેલા તો આપણે પાર્ટીમાં બરકતાઈ ભૂલી ગઈ હતી. પછી બાયું બધી વાતો કરતી હતી ને બાયણે તે હું બાયણે નીકળી જોવા. હું કા હું વાતો કરે છે. પછી બધુંય ને કીધું તું તો મને જ કેતા ભૂલી ગયા. બસ ઘડી કરાઈને આવી છે ઈ નેન્સી ઝટુકલી. બસ મને પાછી બરકી આવો તો સોનલ બેન. મને કે હું પાર્ટી નું કેતા તમને ભૂલી ગઈ હતી સોનલ બેન પૂગી જાજો હાંજે. પછી આપણે બીજું કઈ કહેવાય નહીં. હું કા ઠાવકો આવી જાહું. રૂપિયા વાળી છે ને તે અભિમાની છે. હા વેલો આવતો રે રેડી. એ હા મિસ યુ. ઓહોહો હાંજે પાર્ટીમાં હું પહેરશે બધાય? કપડા. ઈ તો મને ખબર છે ઓ. જાઓ તમે ઘાયે ઘા ના આવો. એ આ બર્થડે પાર્ટી જ છે ને ખાઈ ખોદડીને હાલતા હાલના પર્પલ કલર નું પહેરી લો. એ હાલો કલાક કરી નાવામાં તમે તો. ઓહોહો અમારે ઊંધું છે. બાયુને વાર લાગે ને તૈયાર થવામાં એન બદલે અમારે આને વાર લાગે. તું એમ કહેતી હોય ને કે વાળ બહુ કાટા જેવા છે એટલે તને જેલ લગાડીને નીકળું છું એટલે વાર લાગે ને. ઓહો હૈસે વાળ તો તમે કેસરીમાંથી કોફી કરી નાખ્યા. કોની જાનમાં જાવું તમારે? સાયકલિંગ થાતી કેને કેવો લાગો? હારો લાગુ છું ને? હવે તો તમે પૈણવા આવ્યા તઈ નહોતા એવા લાગો છો. જસ્ટ લુકિંગ લાઈક વાવ. થેન્ક યુ. હાલો ને હવે આમ હેઠીના ઉતરો ને માસડે સડીને ઊભા સવોતી. તમે મારા દેવના દીધેલ છો તમે મારા લોહીના પીધેલ છો. આમ હાથીની થાને શું છે પણ હવે? આહાહા તમાર પાસે સુગંધ તો જો આવે ઘગડા ને ઘગડા. હું સાઈટું અત્તર કે સ્પ્રે બ્રે જીવઈ દિયો તો ખરી મને. પણ આ મેન નો સ્પ્રે હે તારે ના સટાય. મારે હંધુય હાલે. હું બાયું હું ભાયું લાવ સ્પ્રે.
આહાહા સુગંધ કે હું. હાલો હવે ગાડી કાઢો. આપણી ગાડીમાં જલપાબેન ને પૂછડી બેયને બેહાડ લેહું. બાકી બધાને જેમ આવું એમ આવે ઉલરતા. આપણે શું છે? હે જલપાબેન, આપણે હંધાય તો મારી ગાડીમાં આવીએ છીએ, પણ ઓલા બધાય શેમાં આવે છે કઈ ખબર તમને? સોનલબેન, ઈ બધાય છે ને છકડો રિક્ષા બાંધવી છે ને તો એમાં આવે છે ને ભૂરીની એનો બોયફ્રેન્ડ ભેગી આવે છે બાઇકમાં. ઠેક છકડો રિક્ષા લઈને આવે એમ ને પાર્ટીમાં. તી બાઈ ભૂરી તો છે જ ને અભિમાની જીવડો. એમને નેન્સી બેન અને એને હોટલમાં પાર્ટી રાખી લાગે કા? હા, ઘર ટૂંકું પડતું હોય છે એટલે હોટલમાં રાખી. હેઠા બેહો ને જલપાબેન ટકો ભટકા હે તમારો. એમ નહીં, આવડી મોટી પાર્ટી રાખી છે તો આપણે ગિફ્ટમાં શું દેવું હે? સોનલ, હું તો ચાંદીનું બ્રોચ આપીશ. નાનું બોક્સમાં પેક કર્યું છે મેં. ઓહો હો હો, ચાંદી આપું તારે? હૈસે પૂછડી. મેં તો 400 રૂપિયા આરી પીળી મોટર લીધી છે રમકડાની ને હાટુ રમવા ઓટોમેટિક ના લે દરવાજા ખુલે ને એવી. ને કઈક 500 રૂપિયા દઈ દેવું, બીજું શું હોય? તમે શું લીધું જલપાબેન? મેં કપડાની જોડી લીધી છે એક. હા હારું લ્યો. એમ નહીં, નેન્સી બેન ને રાકેશભાઈ છોકરાનું નામ શું છે? મને તો યાદ નથી. મોહન નામ છે એનું, પણ બધા એને મોહુ મોહુ કહે છે. એમ નહીં, મોહન નામ લે. આપણી થોડીક વિદેશમાં રહી છે ને એટલે મોહન ને સગન ને એવા નામ છોકરાઓ ના રાખે ને આપણે અહીંયા મોહન ને સગન ને જમન ને એવા નામ ગઈઢા બાપા ના હોય કા? હા, સાચી વાત છે. અમારે આને ને રાકેશભાઈ ને તો બહુ ભળે, પણ મારે નેન્સી ને થોડુંક ઓછું ભળે. હું એકવાર નવી હવે આવી હતી તો મારથી જરીક બધાઈ ગયું તો એના હારે, એટલે પછી માપમાં રાખીને મારી હારે. હા, પણ આપણે નવા આવ્યા હોય તો આપણે ખબર ના હોય ને. તમે તો કઈક બોલો, હું મૂંગે ગાડી હાઈકા હાઈક થયા છો. તું ક્યાં કોઈનો વારો આવા દેશો? હવે જાવ ને હાવ તમે તો. ઓ જાના કહ રહા હે દિલ, ઓ જાના. હું છે હવે આયા હાંભરે જલપાબેન ને પૂછડી. હા, તમને તો યાદ છે કે નહીં? આપણા ભેગા બેઠા છે આયા એવા ગીત ગાય. તમે તો હાવ ગાડી ગંધવી નાખી. કાલ તમને ના પાડતી હતી કે ઓસી ભાજી ખાવ, પણ હાવ દાયબા દાયબ થતા અટાણે પર વયું જાય. મૂંગી ની રેને હવે. સોનલ તો જો બિચારા મારા જીજુની બેઇજ્જતી કરે છે. ઈ આવું જ કરે પૂછડી. પોતે તો કેમ પાદતી જ નહીં હોય, આપણી ઉપર રાયડો હોય હાવ. હા, એ તો નોર્મલ વસ્તુ છે. હૈસે પૂછડી, તું તો તારા પાદેણા જીજાજીનો જ સાથ દે ને. મસ્તી કરું બાપા. એમ કહું, રસ્તો તો યાદ છે ને? પછી એકવાર ગામડે જાતા તા એવું કરો ની. જાવું તું પાનેલી ને વયા ગયા પાજોધારા હા ઊંધીના. મૂંગી રે ને હવે, મને બધું યાદ જ છે. તી જલપાબેન, તમારે તો 4 વ્હીલ લેવી કરતા તા ના લીધી? શું થયું? હા, મારે જ લેવી હતી, પણ તમાર ભાઈ કેમ પડી ખર્ચો આવે એટલે પછી ના લઈ દીધી. લે, તમે તો રૂપિયા વાળા છો તો લોભણા વેડાઈ કરો. એ જલપાબેન એવું થોડું હાલે. અમે આ લઈ લીધી માંગ ગયું, પછી કેટલી ઘણી એસટી ના ધક્કા ખાવા. સમજે તમારી કેમ વાત થાય છે? મારા ભાઈ તો બધું તમારું માને ને એટલે. ના રે ના જલપાબેન, ઈ ભૂલા હો. મારો તો દારિયોય ના આવે. અલ્યો પાણી પીવું હોય તો કોઈને. ના મારે નથી પીવું. મારે પણ નથી પીવું. ગીત વગાડો ને કાઈક. કયું ના, અમે મૂંઝાઈએ છીએ બધાય. રેવા દો, નથી વગાડવા. આપણે આડા હવરા અંતાક્ષરી રમીએ બધાય, મજા આવશે. હાલ પૂછડી ચાલુ કર દે ગમે એ અક્ષર થી એક ગીત. મેરા દિલ ભી કિતના પાગલ હૈ, ये प्यार तो तुमसे करता है. હાલો જલપાબેન, તમારે હો આવ્યો. हमारी शादी में अभी बाकी है हफ्ते 400 बरस लगे. હાલો તમારે ગો આવ્યો. ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. यार बिना चैन कहाँ रे, प्यार कर ले. सोना नहीं चांदी नहीं यार तो मिला, अरे प्यार कर ले. ઉસડી લાવ્યો. લવ પર ઓલું ગીત ગાય લે. લીલી લે મળી રે, લીલો નાગર વેનનો સોડ, પરભુ પરોડિયા રે, મારે ઘેર દાતણ કરતા જા. ના, હું ઓલું ગાઉં. લાડ પટ્ટા ઉડ ગયા મેરે હવા કે ઝોકે સે, મુझको पिया ने देख लिया हाय धोखे से, मन के मुझे दिल देगा वो. ओहो, ऐसे તું તો રોમેન્ટિક ગીત લઈ આવી. મને સાયો સપનों में आई के जाई के गोरी गुड़िया हमारी चुराई ले निंदिया. ये तो सच है कि भगवान है. મને હો આવ્યો. હું આ ઉપર ગાઉં. હમ્મા 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 एक खो गए हम और तुम और उड़ गई नींद मेरी और खन की पायल मस्ती में तो कंगन खनके. हम्मा 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 हम्मा. હાલો બસ હવે બહુ ગીત ગાયા. કેટલીક વાર છે હવે? હું એ જ કહેવાનો હતો. પૂગવા આવ્યા, મોઢું બંધ રાખો. હાલો આપણે તઈને સસમા પહેરી લઈએ. આને તો કયું ના સડાવી લીધા છે. પાર્ટીમાં જાય તો કઈક વટ તો જોઈએ ને. ઓહો હો હો,
ગેટ તો જો શણગાયરો. હા એન્ટ્રી ગેટ નું ડેકોરેશન બહુ મસ્ત છે નહીં? હા એક નંબર છે હો, હાઈ ક્લાસ ફૂલડા ને બીમળિયું જો તો ખરી. હા પણ અંધારા જેવું છે કા જરીક. હા સાંજની પાર્ટી છે ને એટલે. હા રૂપિયા હશે ને બધું હાંજે જ રાખે, પૈણેત્રાન પાર્ટાન બાર્ટાન રિસેપ્શનિયાન બધું હાંજે જ હોય આને. હા આપણે તો મિડલ ક્લાસ કહેવાય ને, મધ્યમ વર્ગ. આપણે બધું દીનું કરી નાખીએ, આપણે કઈ આવું તામઝામ આવડે નહીં. હા સાચી વાત છે. હાલો હવે અંદર તો જઈએ. હા એ ચાલો. એ આ આવું શું, જાવ તમે. હમણાં બધા આવતા હશે. વેલકમ. થેન્ક યુ નેન્સી બેન. વાવ બર્થડે નું સેટઅપ એકદમ મસ્ત છે તમારું. હા ઓ રાકેશભાઈ, શણગાર્યું એમ છે તમે બધુંય, કાંઈ ઘટે નહીં. થેન્ક યુ. કેમ માર ભાઈ નથી આવ્યા? એ રિયા એ આવે જ છે, વાહે હતા. ઓહો રાકેશભાઈ હૈસે. હેલો જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે મોહન. મારું નામ મોહન નથી, મારું નામ છે મેહુ. મમ્મા આ દાદીને કહીને મને મોહન ના કહે, મારું નામ મેહુ છે. એ મેહુનો દીકરો થાતો, હું કઈ દાદી થાવ? હાલી નીકળો, સોનલ આંટી થાવ તારી. હાલે ને મેહુ, હેપી બર્થડે ટુ યુ. સોનલ બેન, મેહુએ તમને દાદી કીધું, તમે દાદી લાગો છો હે? બંધ થાવ ને જલપા બેન ખીખ્યા ખોરી કરતા. ઈ તો જીનકો છોકરો હે, અણહમજુ છે, એને થોડી ખબર હોય સોનલ આંટી થાવ. હા મને થોડી ખબર હોય સોનલ આંટી થાય. શેરીના બીજા બધા ક્યાં દેખાતા નથી? અમારે તો ઘરની ફોર વ્હીલ છે ને, અમે તો ફોર વ્હીલ માં આવ્યા છે યારે, અને ઈ હંધાય સકડો રિક્ષા બંધવીને આવે છે, એટલે વાર લાગે ને ઠેબા ખાતા આવે તી. બરાબર. અને ઓલી ભૂરી ક્યાં ગઈ? ઈ નથી દેખાતી. એની કોણ ઉપાધિ કરે, ઈ તો છે અભિમાની જીવડો. આવતા હશે બે બાઇક માં ઉલડતા. હેપી બર્થડે મેહુ. આવ્યા સકડો રિક્ષા વાળા. આંટી થેન્ક યુ. એલી પૂછડી, આ વડક વાંદરો તો જો મને બા કીધું, અને શીતલ ભાભી ડોહી જેવા લાગે છે તો એને આંટી કીધું, ઊંધું કર નાખ્યું લે. ચાલ્યા કરે સોનલ, મેહુ નાનો છે ને એટલે. એ મેહુડા, તારા દોસ્તારિયા ક્યાં ગયા બધાય? સોનલ ભાભી બધાય રસ્તે જ છે, આવે જ છે. એ રાકેશભાઈ તમે હેરસ્ટાઈલ એમ વાર્યો, બાકી વાળ બધાય પાઈસી. હેપી બર્થડે ડિયર મેહુ. થેન્ક યુ ભૂરી દીદી. હેપી બર્થડે. હેપી બર્થડે મારા દોસ્ત. થેન્ક યુ. ઓહો, મેહુનો દોસ્તાર તો ગિટાર લઈને આવ્યો. હેપી બર્થડે દોસ્તાર. થેન્ક યુ. હેપી બર્થડે મેહુ. થેન્ક યુ. મારો દીકરો, મારા દીકરાને જન્મદિવસની જાજી બધાઈ. દાદુ થેન્ક યુ. પેલી પૂછડી, આ ફુગાન બુગાન જો તો ખરી મૂંઘા મૈલા લાગે કા? એમ નહીં, બીમળ્યું તો જો અસલ ગોઠવી, મૂંઘા મૈલી લાગે કા? લબુક જાબુક થાય છે. હાલો હવે મારા દીકરાની કેક મગાવીએ. હા મમ્મી જલ્દી કર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ ડિયર મેહુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ ડિયર મેહુ. થેન્ક યુ ઓલ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. ए ભૂરી બસ કર, બહુ ઠેકડા માર્યા. હેલી પૂછડી કેક કે હું જોતો ખરી, આવી રીતને કોઈ દી જોઈ નથી મારા બાપાને ઘરે. એમ નહીં, આવી તો અમાર હાથ પેઢીમાં કોઈએ નહીં ખાધી હોય, જોતા જ લાગે છે મૂંઘી છે કેક કા? હા કેક તો કાઈપ માર દીકરા. હા ચાલો મેહુ દીકુ કેક કટિંગ કરો. ઓહો, ફોટોગ્રાફરે બોલાવ્યા લાગે. તો બધા કેક ખાઈ લ્યો. ઓહો હવે બધા છે ને જમીને જાજો હો. હા ગિફ્ટ દઈ દઈએ. અલે મેહુ, આ ઓટોમેટિક દરવાજા ખુલે ને એવી ફોર વ્હીલ લીધી તારા હાટુ હો, રમકડાની છે. અલે મેહુ આમાં કપડાની જોડી છે. મેહુ બક્કા આમાં છે ને ચાંદીનું બ્રોચ છે. અલે થેન્ક યુ. અલે આમાં કપડાની જોડી છે. અલે આમાં પણ રમકડા છે. થેન્ક યુ બધાયને. મેહુને તો ગિફ્ટ થઈ ગયા કા? હા પાછો એક ફોટો પાડો. હાલો હવે જમવાનું હોય છે ને. આ સોનલબેન બાર હોલ છે ને એમાં. ઓહો વાવ, જમવાની જગ્યાએ મસ્તીની ને જમવાની આઈટમે મસ્તીની. ક્યાં ગયા બીજા બધા કા દેખાય નહીં, હું એક જ ખાવામાં તૂટી પડી કે હું? હા વળી કોક ખાધડકી કહે મને. તમે બધા તો હું વાહે રહી ગયા કે હું? મને તો સમોસા બહુ ભાવે.
અને તો બધુંય ભાવે. આવો તમે ખા ભૂરી મારા ભેગી. એક તો આ રૂપિયાવાળા ના ઈ એક વાંધો હોય કા ઊભા ઊભા જ ખાવું પડે. આપણે તો ઊભા રહેતા માન આવડે. થારી પકડવી કે આપણે ખાવામાં ધ્યાન દેવું. એ જમજો બધાય હો ને. એ હા હો બહુ સરસ બનાવ્યું છે બધું તમે. પીઝા ને સમોસા ને ફૂલ થાળીમાં તો ગણ્યું ના ગણાય એટલું છે. જ્યુસ ને આઈસ્ક્રીમ ને મજા આવી જાય તો. સાચી વાત છે. આ મસ્ત છે ને પિઝા. કે માર ભાઈ ને બધા છોકરા ઈ પછી અહીંયા સમાતા નતા ને તો બીજા કાઉન્ટરે જમે છે. સારું ચાલો હું એમને જોઈ આવું. એટલે આ નેન્સી જો બાછડી એટલી વારમાં પીજો દાદી ગયા આખો. આપણે તો ઊભા ઊભા જમવાનું હોય ને એટલે ફાવે નહીં. એટલે સકલીન જેમ સણીએ છીએ. આ પેન્ટ નાખવા દે હાલ. પાર્ટી તો હાઈ ક્લાસ હતી કા. રૂપિયાવાળા રહ્યા ને હોટલો રાખે ને જમણવાર રાખે ને કા. રૂપિયા ધક્કા મારે તી શું કરે. દાન કરે તો થાય કા. ભાઈ ગયો આપણે હું હાલો ખાઈ ખદોડીને હાલતા ઘરે.